હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનના પ્રકરણ 4 પરમાણુનું બંધારણના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1, માગ્યા મુજબ જવાબ આપો. 1. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની સરખામણી કરો. ઇલેક્ટ્રોન તે ઋણ વીજભાર ધરાવે છે. દળ અવગણી શકાય તેટલું હોય છે. પ્રોટોન કરતાં 1800 ગણો હલકો. ધન વીજભારિત કણો તરફ આકર્ષાયેલા રહે છે. કેન્દ્રની બહારની બાજુ ભ્રમણ કરે છે. પ્રોટોન ધન વીજભાર ધરાવે છે. પ્રોટોનનું દળ 1 AMV છે. ઋણભારિત કણો તરફ આકર્ષણ પામે છે. કેન્દ્રમાં રહેલા કણ છે. ન્યુટ્રોન કોઈપણ પ્રકારનો વીજભાર ધરાવતા નથી. ન્યુટ્રોનનું દળ 1 AMV છે. વીજભાર ધરાવતા નથી, તેથી આકર્ષણ પામતા નથી. કેન્દ્રમાં રહેલા કણ છે. પ્રશ્ન 2, જે થોમ્સનના પરમાણુના નમૂનાની મર્યાદાઓ દર્શાવો. જવાબ: થોમ્સને પરમાણુના નમૂનાનું ધન વીજભાર અને ઋણ વીજભારની ગોઠવણી વ્યવસ્થિત ન હતી. થોમ્સને દર્શાવેલ ગોઠવણ જુદા જુદા તત્વોના જુદા જુદા રાસાયણિક ગુણધર્મ સમજાવી શકતા નથી. અન્ય વૈજ્ઞાનિકો થોમ્સનના પરમાણુ નમૂનાને સમજાવી શક્યા નહીં. પ્રશ્ન 3, રુથરફોર્ડના પરમાણુના નમૂનાની મર્યાદાઓ દર્શાવો. જવાબ: વર્તુળાકાર પરિભ્રમણમાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં, કારણ કે અસ્થાયી કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. આમ ઇલેક્ટ્રોન સતત ઉર્જા ગુમાવે છે અને કેન્દ્ર સાથે અકળાય છે અને કેન્દ્રમાં દાખલ થાય છે. તેથી પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે નહીં. પ્રશ્ન 4, બોહરનો પરમાણુનો નમૂનો સમજાવો. જવાબ: નિલ્સ બોહરે પરમાણુ બંધારણ અંગે નીચે દર્શાવેલ અભિધારણાઓ રજૂ કરી છે. 1. ઇલેક્ટ્રોન મુક્ત રીતે ભ્રમણ કરતો હોય તો તે કક્ષાને માન્ય કક્ષા તરીકે ગણવામાં આવે છે. 2. સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનની વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. 3. આ કક્ષાઓને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેમને K, L, M, N અક્ષરો દ્વારા અથવા N બરાબર 1, 2, 3, 4 સંજ્ઞાઓ વડે દર્શાવવામાં આવે છે. પ્રશ્ન 5, આ પ્રકરણમાં રજૂ થયેલા પરમાણુના નમૂનાઓની સરખામણી દર્શાવો. જવાબ: થોમ્સનનો પરમાણુનો નમૂનો. પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો છે અને તેમાં ઇલેક્ટ્રોન જોડેલો હોય છે. પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. પરમાણુમાં રહેલા ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહે છે. તેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરે છે. પરમાણુના કદની સાપેક્ષિક તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. બોહરનો પરમાણુ નમૂનો. ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષાઓમાં ભ્રમણ કરે છે. તેને ઉર્જા સ્તર કહે છે. સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ કક્ષાઓમાં K, L, M, N વગેરે દ્વારા દર્શાવાય છે. પ્રશ્ન 6, પ્રથમ 18 તત્વોની વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણીના નિયમો દર્શાવો. જવાબ: પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી. જુદા જુદા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો અનુસરવા આવે છે. 1. કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n 2 સૂત્ર દ્વારા દર્શાવાય છે, જ્યાં n બરાબર કક્ષાનો ક્રમ, n બરાબર 1, 2, 3, 4. કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવી શકાય. પ્રથમ કક્ષા K માં બરાબર 2, 1, 2 બરાબર 2. બીજી કક્ષા L માં 2, 2, 2 બરાબર 8. ત્રીજી કક્ષા M માં 2, 3, 2 બરાબર 18. ચોથી કક્ષા N માં 2, 4, 2 બરાબર 32. 2. સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં દાખલ થતા નથી. પ્રશ્ન 7, સિલિકોન અને ઓક્સિજનના ઉદાહરણ દ્વારા સંયોજકતા વ્યાખ્યાયિત કરો. જવાબ: 14 Si 2K 8L 4M. આમ સિલિકોનની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આથી અષ્ટક
રચના પ્રાપ્ત કરવા 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. 8O 2K 6L. આમ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા 2 ઇલેક્ટ્રોન મેળવશે. આમ કોઈપણ તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ભાગીદારી કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે. પ્રશ્ન 8. ઉદાહરણ સહિત સમજાવો. પરમાણુવીય ક્રમાંક, દળ ક્રમાંક, સમસ્થાનિકો, સમદળી. સમસ્થાનિકોના કોઈપણ 2 ઉપયોગ જણાવો. પરમાણુવીય ક્રમાંક Z. કોઈપણ તત્વના પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુવીય ક્રમાંક Z કહે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન માટે Z બરાબર 1 છે, કારણ કે તેના કેન્દ્રમાં 1 પ્રોટોન હાજર છે. દળ ક્રમાંક A. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તત્વનો દળ ક્રમાંક A કહે છે. ઉદાહરણ એલ્યુમિનિયમનો દળ ક્રમાંક 13, પ્રોટોન પ્લસ 14 ન્યુટ્રોન 27U. સમસ્થાનિકો. એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમને પરમાણુવીય ક્રમાંક સમાન પરંતુ દળ ક્રમાંક અસમાન હોય તેમને સમસ્થાનિકો કહે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન 3 સમસ્થાનિકો પોટેશિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ધરાવે છે. સમદળીય. જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમને પરમાણુવીય ક્રમાંક અસમાન હોય પરંતુ દળ ક્રમાંક સમાન હોય તેવા તત્વોને સમદળીય કહે છે. ઉદાહરણ 10-22 Ne અને 11-22 Ne. સમસ્થાનિકોના 2 ઉપયોગ. કેન્સરની સારવારમાં કોબાલ્ટ, ગોઈટર રોગની સારવારમાં આયોડીન. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 9. Na+ સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે. સમજાવો. 11 Na+ માં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 11 - 1 બરાબર 10. K કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2, 1, 2 બરાબર 2. L કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2, 2, 2 બરાબર 8. આમ K અને L બંને કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલા છે. પ્રશ્ન 10. જો બ્રોમિન પરમાણુ 2 સમસ્થાનિકો 79/35 49.7% અને 81/35 Br 50.3% સ્વરૂપે પ્રાપ્ય હોય તો બ્રોમિન પરમાણુના સરેરાશ પરમાણુવીય દળની ગણતરી કરો. જવાબ 79 × 49.7 + 81 × 50.3 છેદમાં 49.7 + 50.3 બરાબર 3926.3 + 4074.3 છેદમાં 100 8000.6 છેદમાં 100 80.006U. પ્રશ્ન 11. તત્વ X ના એક નમૂનાનું સરેરાશ પરમાણુવીય દળ 16.2U છે, તો તે નમૂનામાં 2 સમસ્થાનિકો 16/8x અને 18/8x ના ટકાવાર પ્રમાણ શું હશે? જવાબ 16/8x નું ટકાવાર પ્રમાણ બરાબર 100 - x. તત્વ X ના પરમાણુનું સરેરાશ પરમાણુવીય દળ બરાબર 18x પ્લસ 100 - x છેદમાં x પ્લસ 100 - x. 16.2 બરાબર 18x પ્લસ 1600 - 16x છેદમાં 100. 1620 બરાબર 18x પ્લસ 1600 - 16x. 2x પ્લસ 20 x બરાબર 20/2 બરાબર આમ 18/8x નું ટકાવાર પ્રમાણ 10 છે. x બરાબર 10% બરાબર 16/8x નું ટકાવાર પ્રમાણ બરાબર 100 - 10 બરાબર 90% છે. પ્રશ્ન 12. જો Z બરાબર 3 હોય તો તત્વની સંયોજકતા શું હશે? તત્વનું નામ પણ દર્શાવો. Z બરાબર 3 ઇલેક્ટ્રોનીય રચના બરાબર 2, 1 સંયોજકતા ઇલેક્ટ્રોન 1 સંયોજકતા 1 તત્વનું નામ લિથિયમ. પ્રશ્ન 13. 2 પરમાણુીય સ્પીસીઝના કેન્દ્રની રચના નીચે મુજબ દર્શાવેલી છે. XY પ્રોટોન બરાબર 6, ન્યુટ્રોન બરાબર 6, 8x અને Yનો દળ ક્રમાંક જણાવો. 2 સ્પીસીઝ વચ્ચેનો સંબંધ દર્શાવો. પરમાણુ X નો દળ ક્રમાંક બરાબર 6 + 6 બરાબર 12. પરમાણુ Y નો દળ ક્રમાંક બરાબર 6 + 8 બરાબર 14. X અને Y સમસ્થાનિક તત્વો છે. પ્રશ્ન 14. નીચે દર્શાવેલ વિધાનો માટે સાચા માટે T ટ્રુ અને ખોટા માટે F ફોલ્સ સંકેત દર્શાવો. A. જે થોમ્સને રજૂ કર્યું
કે પરમાણુના કેન્દ્રમાં માત્ર ન્યુક્લિયોન્સ હોય છે? જવાબ ખોટું, એફ. બી, ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનના એકબીજા સાથે સંયોજાવાથી બને છે, તેથી તે તટસ્થ હોય છે. જવાબ ખોટું, એફ. સી, ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતાં 1/2000 ગણું છે. જવાબ સાચું, ટી. ડી, આયોડિનના સમસ્થાનિક ટિંક્ચર આયોડિન બનાવવામાં ઉપયોગી છે કે જે દવા તરીકે વપરાય છે? જવાબ ખોટું, એફ. 15. રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે? એ, પરમાણુ કેન્દ્ર, સાચું. બી, ઇલેક્ટ્રોન, ખોટું. સી, પ્રોટોન, ખોટું. ડી, ન્યુટ્રોન, ખોટું. પ્રશ્ન 16. તત્વના સમસ્થાનિકો ખાલી જગ્યા ધરાવે છે? એ, સમાન ભૌતિક ગુણધર્મ, ખોટું. જુદા જુદા રાસાયણિક ગુણધર્મ, ખોટું. સી, ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યા, સાચું. ડી, જુદા જુદા પરમાણવીય ક્રમાંકો, ખોટું. 17. C1 આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે? જવાબ એ, 16, ખોટું. બી, 8, સાચું. પ્રશ્ન 18. નીચેના પૈકી સોડિયમની સાચી ઇલેક્ટ્રોનની રચના કઈ છે? એ, 2-8, બી, 8-2-1, સી, 2-1-8, ડી, 2-8-1. જવાબ ડી, 2-8-1. પ્રશ્ન 9. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. પરમાણવીય દળ ક્રમાંક, ન્યુટ્રોનની, પ્રોટોનની, ઇલેક્ટ્રોનની પરમાણવીય ક્રમાંક, સંખ્યા ઘટકનું નામ. ફ્લોરિન, સલ્ફર, મેગ્નેશિયમ, ડ્યુટેરિયમ, આયન પ્લસ. 9, 16, 12, 1, 0. 9, 16, 12, 1, 1. 10, 16, 12, 1, 0. 19, 32, 24, 2, 1. 9, 16, 12, 1, 1. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10, અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.